તમારો દોસ્ત સંજીવ શ્રીમાળી અને તમે જોઈ રહ્યા છો સંજીવ શ્રીમાળી વ્લોગ્સ। આપણે દ્વારકા માટે નીકળી ગયા છીએ અને દ્વારકા માટે આપણે અત્યારે ભાવનગર ટર્મિનસ પહોંચી ગયા છીએ। ભાવનગર ટર્મિનસથી આપણને અત્યારે બાંદ્રા મળી ગઈ છે। સિહોરથી ડાયરેક્ટ ઓખાની ટ્રેન હતી, પણ એ આપણે શિવરાત્રિના મેળાના કારણે અત્યારે રદ કરવામાં આવી છે। એના માટે થઈને આપણે અત્યારે બાંદ્રાએ આવ્યા છીએ। બાંદ્રા આપણને પહોંચાડશે સુરેન્દ્રનગર, અને આપણે સુરેન્દ્રનગર પહોંચીએ પછી તમને આગળની માહિતી દઈશું। સુરેન્દ્રનગરથી ઉતરી ગયા છીએ। હા, તો અત્યારે સુરેન્દ્રનગર ગેટે પહોંચી ગયા અને ટ્રેન જો અત્યારે જાય છે પાછી। આ તો બાંદ્રા છે એટલે મુંબઈ સુધી જ જશે। આપણે સુરેન્દ્રનગર લગીની યાત્રામાં કરી। वंदे भारत में સવારના 7:30 જેવું થઈ ગયું છે। 7:10નો સમય હતો ઓખા પહોંચવા માટે, પણ હજી સુધી પહોંચાડ્યા નથી। જોઈએ ક્યાં સુધીમાં પહોંચાડે છે। મિત્રો, અત્યારે આપણે ટ્રેનમાંથી ઉતરી ગયા છીએ અને બેટ દ્વારકા માટે અત્યારે આપણે નીકળી ગયા છીએ। બ્રિજનો નજારો જોઈશું, બતાવો ભાઈ, બ્રિજનો નજારો બતાવો।
બેટ દ્વારકા. अंदर ले जाना मना है। जय द्वारकाधीश। मंदिर आ गया है। आपके मोबाइल कैमरा बड़े बैग यहाँ जमा करवा के जाओ। मंदिर के अंदर ले जाना मना है। બેટ દ્વારકા મંદિરના દર્શન થઈ ગયા છે ને હવે દર્શન કરીને રિટર્ન થઈ રહ્યા છીએ મોગલમાના મંદિરે ભીમરાળા. મિત્રો તમે જોવો છો એમ આપણે આજે મોગલમાના મંદિરે પહોંચી ગયા છીએ અને આજે શનિવાર હોવાથી અહીંયા આજે રિક્ષાનું ચલણ નથી. શનિ રવિ માટે અહીંયા રિક્ષાઓ ઓછા પ્રમાણમાં હોય છે. તેથી અમે મેન રોડ ઉપર ઉતરી ગયા હતા અને હું, મેહુલભાઈ, સાવનભાઈ હવે અમે ચાલતા ચાલતા જઈએ છીએ. બહુ આઘું નથી, 1.5 કિલોમીટર જેટલું છે, એટલે ચાલતા ચાલતા જતા રહીએ છીએ. માતાજીના દર્શન કરીએ અને તમને પણ કરાવશું આજે માતાજીના દર્શન. તો મિત્રો આપણે હાલતા હાલતા અત્યારે રોડની અંદર ધીમે ધીમે પહોંચી ગયા છીએ અને તડકો આજે ગજબનો છે, પરસેવો રેપઝેપ થઈ ગયા છીએ. અત્યારે જઈએ છીએ મંદિરે, માતાજીના દર્શન કરશું અને બતાવશું. છે મોગલમાના દર્શન કરીશું શાંતિથી. પહેલાં થોડા ફ્રેશ થઈ જઈએ, પછી રાતે તમને દર્શન કરાવીએ, અમે દર્શન કરીએ. ચાલો જઈએ. મિત્રો આ પાછળ દેખાય એ દ્વારકાનો દરિયો છે. આ ગોમતી ઘાટ અહીંયા પાછળ જ છે. અત્યારે સનસેટનો માહોલ હોવાથી દ્વારકાનો દરિયો ખૂબ જ સુંદર લાગે છે. જો તમને બતાવું.